આમોદમાં સરકારી આવાસો ઉપર બુલડોઝર ફેરવનારના જામીન નામંજૂર કરતી કોર્ટ। આમોદ પોલીસે વધુ એક કલમનો ઉમેરો કરતા આરોપીઓની મુશ્કેલી વધી। આમોદમાં આવેલા માંડવા ફળિયામાં આશરે 22 વર્ષથી રહેતા ગરીબોના મકાનો ઉપર બશીરભાઈ અલ્લીભાઈ પટેલ નામના વ્યક્તિએ 6 મે 2026ના રોજ અચાનક જેસીબી લાવી ગરીબોના 30 જેટલા મકાનો ઉપર જેસીબી ફેરવી મકાનો જમીનદોસ્ત કરી દીધા હતા, જેથી ગરીબોને કાળઝાળ ગરમીમાં ઘર વિહોણા કરી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી। ત્યારબાદ સમગ્ર ઘટનામાં મકાન માલિકોએ ચોક્કસ પુરાવા એકત્રિત કરી આમોદ પોલીસ મથકે બશીરભાઈ અલ્લીભાઈ પટેલ નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી બશીરભાઈ અલ્લીભાઈ પટેલ તેમજ જેસીબીના ડ્રાઈવર તૌસીફની ધરપકડ કરી આરોપીઓ સામે વધુ એક કલમનો ઉમેરો કર્યો હતો। ત્યારબાદ પોલીસે બંને આરોપીઓને આમોદ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બંનેના જામીન નામંજૂર કર્યા હતા, જેથી તેમને ભરૂચ સબ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા। મેલાભાઈ, અમે કામે ગયા હતા, કામે જઈને આવતા જીસીબી વાગી ગયેલું હતું। કયા ઘર? અહીંયા આગળ હવેલી તકે અમોને મળી જાય મહા નામની ફરિયાદી કરેલી છે। આગળ ચોમાસો અને આગળ ઉનાળો છે, અમે અહીં લોકો પડી રહ્યા છીએ, વહેલી તકે અમોને મળે એવું કરો।